આનો છોકરો 1 મહિનાથી પહેલા ગુમ હોઈ ગયો હતો, એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મળી ગયો વિડીયો જોયાથી તો અમે લેવા આવ્યા है मध्य प्रदेश एमपी थी झाबुआ जिला मोर डुंडिया ग्राम तहसील जोबट ये राणापुर। तो अभी लेने के लिए आए हैं समाज सेवा आश्रम में। नमस्कार। 2-3 દિવસ પહેલા એક આપણે વિડીયો યુટ્યુબ પર મૂક્યો હતો કે એક છોકરો આપણને ઘોઘંબાથી મળ્યો હતો અને યુટ્યુબ પર વિડીયો મૂકવાથી આપણો વિડીયો જોવાથી અમારા ઘોઘંબાના સ્થાનિક એવા ડીબી લાઈવ ન્યૂઝના જે દિનેશભાઈ ભાટિયા એમની ચેનલની કમ્યુનિકેશનમાં આ વિડીયો મૂક્યો હતો અને એમના દર્શક મિત્રો જે મધ્યપ્રદેશમાં છે અને છોકરો 1 મહિના પહેલાં ગુમ થયો હતો, મેળામાંથી મિસ થઈ ગયો હતો અને પરિવાર ઘણી શોધખોળ કરતો હતો, નહોતો મળ્યો, પરંતુ આપણને 2-4 દિવસ પહેલાં ઘોઘંબાથી બિનવારસી હાલતમાં મળ્યો હતો અને આપણે આપના ઘર આશ્રમમાં રહેવા જમવાની અને તમામ સગવડો માટે ત્યાં મૂક્યો હતો અને આપણો વિડીયો જોઈને પરિવાર પોતાના દીકરાને લેવા માટે અત્યારે હાલ આવી ગયો છે। જાણીશું કે કયા પ્રમાણે શું પ્રમાણે બનાવ બન્યો હતો। હાલ એમને પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ નોંધાયો હતો, 24/3 પોલીસ સ્ટેશનમાં એમનો રિપોર્ટ બી નોંધ્યો હતો। એ ભાઈનો એમનું આધાર કાર્ડ છે। જાણીશું કે દાદા શું થાય તમારો છોકરો? કોનો? તમારો છોકરો? મારો છોકરો? તમારો છોકરો મારો શું થઈ ગયો હતો? 1 મહિનો થવા 1 મહિના તો શોધખોળ કરી હતી બધી જગ્યા પર? અરે આજુબાજુ ગામડા એક બી નહીં મળ્યો। કઈ રીતે ખોઈ ગયો? રાણાપુરમાં છે। રાણાપુરમાંથી ખોઈ ગયો એટલે કેવી રીતે ખોઈ ગયો? મેળો હતો। હા, બરાબર। તો તમને ક્યાંથી ખબર પડી કે અમારો છોકરો ગુજરાતમાં છે? અમારા ગામવાળા આવ્યા કે 3 છોકરા અમે તૂફાન ઉપર બેહીને જાતેલો દેખ। બરાબર। આજે તમને કેવી રીતે ખબર પડી કે અમારો છોકરો ગુજરાતમાં છે? એ વિડીયોમાં જોઈને તમને ખબર પડી। તમારું શું નામ છે છોકરાનું? રાકેશભાઈ। દાદા તમારું નામ શું છે? નગરિયાભાઈ। અને તમારું એડ્રેસ બોલજો, કયું ગામ છે? મોરડુંગરા ગામ અને તાલુકો તહેસીલ રાણાપુર, જિલ્લો જાબા અને રાજ્ય મધ્યપ્રદેશ। મારું ગામ મોરડુંડિયા છે અને મારું નામ નગરિયા છે અને જાત મારી માવી છે અને રાણાપુરમાં અમારો થાણો લાગે તહેસીલ રાણાપુર। અને મધ્યપ્રદેશના છે। મધ્યપ્રદેશનો પરિવાર છે જેમનો એક બાળક ખોઈ ગયો હતો અને આપણને 2 દિવસ પહેલા મળ્યો હતો। હાલમાં એક આપણો યુટ્યુબ વિડીયો જોવાથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે અમારો છોકરો ગુજરાતમાં છે, આપના ઘર આશ્રમમાં તો લેવા માટે આવી ગયા છે। ટૂંક જ સમયમાં આપણે એમને છોકરાને પરિવાર સાથે સુખદ મિલન કરી આપો છો, તો અંત સુધી અમારા વિડીયોમાં બનાવ્યો અને પરિવાર જોડે આપણે ટૂંક જ સમયમાં એમને છોકરાને પરિવારમાં સોંપીશું। તમે પણ તમારી આસપાસ કોઈ આવું વ્યક્તિ દેખાય કે જે બિનવારસી હોય, માનસિક રીતે અસ્વસ્થ હોય તો બનતી મદદ કરવા માટે મારી એક નમ્ર अपील છે। सुख और शांति मिली है। सुख और शांति मिला है। कितने दिन से ढूंढ रहे थे आप? हम 1 महीना से। 1 महीना से ढूंढ रहे। तो क्या बोलना चाह रहे हो आप? लड़का मिल गया है तो बहुत आशीर्वाद है आपका। આનો છોકરો 1 મહિનાથી પહેલા ગુમ હોઈ ગયો હતો, એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મળી ગયો વિડીયો જોયાથી તો અમે લેવા આવ્યા है मध्य प्रदेश एमपी थी झाबुआ जिला मोर डुंडिया ग्राम तहसील जोबट ये राणापुर। तो अभी लेने के लिए आए हैं समाज सेवा आश्रम में। ડીબી લાઈવ ન્યૂઝના દિનેશભાઈ ભાટિયાનો ખૂબ ખૂબ આભાર કે જેમની ચેનલના માધ્યમ થકી આ બાળકને આજે પોતાનો પરિવાર એમપીથી લેવા માટે સહપરિવાર આવી ગયો છે। દિનેશભાઈ ભાટિયાનો ખૂબ ખૂબ આભાર કે જેમના સહયોગથી બાળકને પોતાનો પરિવાર મળ્યો છે। થેન્ક યુ સો મચ।